પ્રમુખ સ્વામી મહારાજ લંડનમાં વિરાજમાન હતા અને એ દિવસોની અંદર કેટલાક સત્સંગી બહુ સારા નિષ્ઠાવાન કિશોરો, સેવાભાવી, પ્રમુખ સ્વામી મહારાજ જ્યારે ત્યાં લંડન પહોંચે ત્યારે હંમેશા એમની સાથે જ રહેતા હોય એવા યુવકો. હવે એ દરમિયાન એવું થયું કે બહાર કોઈક પાર્ટી કે નાચગાન એવું આયોજન હશે કોઈક જગ્યાએ, અને એમના મિત્રો એમને આગ્રહ પણ કરતા હશે બીજા કે ચાલો આમાં બહુ મજા આવે છે, આપણે આ જઈએ, નાચગાનમાં જઈએ, આ ફંક્શનમાં જઈએ. પ્રમુખ સ્વામી મહારાજે સત્સંગની અંદર જે શિક્ષણ આપેલું છે એ પ્રમાણે મર્યાદા પાળવી, ધર્મ મર્યાદાનો લોપ થાય એવા કોઈ કાર્યક્રમમાં ન જવું, એ બધી શિક્ષા આ લોકો જાણતા હતા. એટલે એક બાજુ પેલા મિત્રો ખેંચે એટલે એ બાજુ જવાની ઈચ્છા થઈ જાય, બીજી બાજુ થાય કે ના ના આપણે તો સત્સંગની રીતે આપણા ધર્મમાં, નિયમમાં, મર્યાદામાં બરાબર રહેવાનું હોય, આપણું આચરણ શુદ્ધ રાખવાનું હોય. પણ એમાં એક દિવસ એવું થયું કે બીજા એમના મિત્રો એમને ખેંચી ગયા અને એ જે જગ્યાએ આ પ્રકારનો કાર્યક્રમ ચાલતો હતો એમાં એ લોકો ગયા અને ત્યાં નાચકૂદમાં ભળ્યા. હવે બનવા જોગ એવું થયું કે એ જ દિવસે એક ન્યૂઝપેપર ક્યાં કવરેજ લેવા માટે પહોંચી ગયો હશે અને એમાં એને ફોટો લીધો અને એમાં આ જ છોકરાઓ આવી ગયા. અને બીજે દિવસે સવારે ઘરે ઘરે છાપાની અંદર પહોંચી ગયા એમના ફોટા કે આ લોકો આ પ્રકારના ફંક્શનમાં નાચગાન માટે ગયા હતા. હવે સત્સંગની અંદર બધા જાણે એટલે એને શરમ તો આવી કે આ શું થઈ ગયું, ગરબડ મોટી થઈ ગઈ. એમને થયું કે હવે પ્રમુખ સ્વામી મહારાજને બીજા કોઈક તો ફરિયાદ કરી દેશે, એને કરતાં આપણે જ પહોંચી જઈએ. એટલે સ્વામી બાપા પાસે જઈને બેઠા અને સ્વામીને કીધું કે સ્વામી ભૂલ થઈ છે. એટલે પ્રમુખ સ્વામી મહારાજે પૂછ્યું કે શું થયું? એટલે એમણે સ્વીકાર કર્યો કે સ્વામી આવું થયું અને ત્યાં અમે અમુક પ્રકારના કાર્યક્રમની અંદર અમે નાચગાનમાં ગયા હતા જ્યાં મર્યાદાનો લોપ થતો હોય છે. એટલે પ્રમુખ સ્વામી મહારાજે ગંભીરતાથી કીધું કે શું કામ ગયા હતા? એટલે એમણે કહ્યું કે સ્વામી બહુ આગ્રહ કર્યો ને અમારા મિત્રો, એટલે હવે શું થાય, અમારે જવું પડ્યું. હજુ પૂરેપૂરો સ્વીકાર નહોતો ભૂલનો, હજી એવું જ હતું કે બીજા લોકોએ આગ્રહ કર્યો એટલે અમારે જવું પડ્યું. એ વખતે પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે એ બધા તમારા મિત્ર છે તો અમે તમારા મિત્ર નહીં? એ લોકો કંઈ બોલી ન શક્યા અને એમણે ભૂલનો સ્વીકાર કર્યો. બસ ભૂલ થઈ ગઈ તો ભલે થઈ, પણ એમણે ભૂલનો સ્વીકાર કર્યો ને એમાં એમના જીવન બદલાઈ ગયા. જિંદગીભર ફરી વખત આવી ભૂલ ન કરવાની પ્રતિજ્ઞા એનાથી લેવાની. ફરી ક્યારે ભૂલ થઈ નથી. ભગવાન અને સંત મારી સાથે છે એવો એમને અનુભવ થયો છે જીવનભર. તો જ્યારે આપણાથી કંઈ ભૂલ થાય ત્યારે આપણે જે બીજાના ઉપર નાખીએ છીએ એ આપણી મોટી ભૂલ છે. આ દુનિયાની અંદર એવી એક પણ વ્યક્તિ નથી કે એવી એક પણ પરિસ્થિતિ નથી કે આપણને પતનની દિશામાં લઈ જઈ શકે જો આપણે ના જવું હોય તો. ક્યારે? જ્યારે સાચા ભાવથી આપણે આપણી ભૂલોનો સ્વીકાર કરતા થઈએ ત્યારે આવી શક્તિ, આવી નિષ્ઠા, આવું બળ આપણામાં પ્રગટ થાય છે. આપણે આ સત્સંગના ઇતિહાસની અંદર એવા કેટલા બધા ભક્તોને જોઈએ છીએ, એમનાથી ભૂલો થઈ છે. ક્યારેક અજાણતા ભૂલ થઈ છે, ક્યારેક અજ્ઞાનથી થઈ છે, ક્યારેક જાણીને પણ થઈ છે. પણ જ્યારે ભૂલ થઈ અને જેણે એ ભૂલનો સ્વીકાર કર્યો ને એમના જીવન બદલાઈ ગયા છે. ઓદરકાના રામસંગ બાપુને આપણે ઓળખીએ છીએ કે એમના જીવનમાં બધા જ દૂષણો ઘર કરી ગયા હતા. એ જ એમનું જીવન હતું. વ્યસન અને દુરાચાર એ વણાઈ ગયા હતા એમના જીવનશૈલીના કાર્યક્રમની અંદર. રોજનો કાર્યક્રમ હતો. પ્રમુખ સ્વામી મહારાજનો યોગ થયો. સંતનો સમાગમ અંતરદ્રષ્ટિ કરાવે છે. એમને અંતરદ્રષ્ટિ થઈ. પ્રમુખ સ્વામી મહારાજની પાસે એમણે
ખુલ્લા હૃદયથી બધી ભૂલોનો સ્વીકાર કર્યો, એવી ભાવનાથી કે હવે મારે મારું જીવન બદલવું છે. અને સંતના આશીર્વાદ એમના ઉપર ઢળી ગયા, જે અશક્ય જેવું હતું. આટલી કક્ષાએ જેમનું જીવન અંધારામાં અટવાતું હોય, એનું અંતર એકદમ શુદ્ધ થઈ જાય, એના અંતરમાં શાંતિ થઈ જાય, એના અંતરમાં ભગવાનની ભક્તિ પ્રગટ થાય, અને જીવનભર રાત દિવસ એમના મુખમાં ભગવાન સિવાય બીજું નામ ન હોય એ કક્ષાનું પરિવર્તન થઈ જાય. અરે એમના સાનિધ્યમાં આવનારને અનુભવ થાય કે આ કોઈ ઊંચી આધ્યાત્મિક સ્થિતિ પર વિરાજમાન પુરુષ છે, એવી કક્ષા સુધી પહોંચાડે સંત પહોંચાડે. પણ ક્યારે? પહેલાં તો ભૂલનો સ્વીકાર એમણે સાચા હૃદયથી કર્યો અને જીવન પલટાઈ ગયું. બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ ગોંડલમાં બિરાજમાન હતા, અને એ વખતે સૌરાષ્ટ્રના એક રજવાડાના રાજવી, સત્તાધારી, યુવાનીના મદની અંદર એમણે એટલી બધી ભૂલો કરી હતી. વ્યસનના રવાડે ચડ્યા હતા, વિલાયત સુધી જઈને એમણે કુકર્મો કર્યા હતા. આ બધું જ એમના હૃદયની અંદર સંઘરાઈને પડ્યું હતું. યોગીજી મહારાજના યોગમાં આવ્યા ગોંડલમાં. હૈયા ઉપર ખૂબ ભાર હતો, અંતરમાં ખૂબ અશાંતિ હતી, એટલો બધો ડંખ હતો. આ સંત મારા અંતરની અશાંતિને હરશે એવું એમના મનમાં હતું. યોગીજી મહારાજના દર્શનથી જ એમને બહુ શાતા વળી. યોગીજી મહારાજને મળ્યા અને પછી એમણે પોતાનું હૃદય ઠાલ્યું અને એમણે કીધું કે સ્વામી, યુવાની અને ધનના મદની અંદર આ દેહ કરીને મેં ન કરવાના ખૂબ કામ કર્યા છે. એવો આહાર, એવો વિહાર, એવો સંગ, એવું કૃત્ય, અરે આ હાથે કરીને એક નિર્દોષ અબળાનું પણ મેં ખૂન કરી નાખ્યું છે. હું જ્યારે જ્યારે એને સંભાળું છું ત્યારે મારા અંતરની અંદર ઉદ્વેગ છવાઈ જાય છે. હું એને ભૂલી નથી શકતો. રાત દિવસ મને એની વેદના સતાવે છે. મારા હૃદય પરથી ભાર નથી નીકળતો એ કે મેં આ શું કર્યું મારી જિંદગીમાં. યોગીજી મહારાજની પાસે એમણે બધું ઠાલવી દીધું. ધ્રુસકે ને ધ્રુસકે રડતા એમણે બાપા પાસે આ બધી વાતો કરી. યોગીજી મહારાજે એમના માથા પર પ્રેમથી હાથ મૂક્યો, એમની છાતી પર હાથ મૂક્યો. અંતરમાં ટાઢું ટાઢું થઈ ગયું. માફ કરી દીધા યોગી બાપા એમને. અને એમને એવી પ્રતીતિ થઈ કે યોગીજી મહારાજ જેવા સંત જ્યારે મને માફ કરે છે ત્યારે મને ભગવાને માફ કર્યો, અને એક નવા જીવનની શરૂઆત થઈ ગઈ. જ્યારે કોઈ વ્યક્તિ ભૂલ સ્વીકારે છે ત્યારે મોટું કામ શું થાય છે? મોટું કામ એ થાય છે કે આપણે એ ભૂલથી છૂટા પડી જઈએ છીએ. જ્યારે કોઈ વ્યક્તિ સ્વીકારે છે કે મેં ગઈકાલે કર્યું એ ખોટું હતું, અયોગ્ય હતું, એનો અર્થ જ એ થાય છે કે ગઈકાલે જે હતો તે આજે હું નથી. કોઈક બાલિશતાની અંદર, અજ્ઞાનની અંદર, નાદાનિયતની અંદર, કે પછી કોઈક પ્રકારના દેશકાળના યોગમાં આવીને મેં એ વખતે ભૂલ કરી, પણ હવે હું એમાંથી બહાર નીકળી ગયો છું. એ ભૂલ સ્વીકારવાથી થાય છે. ગુણાતીતાનંદ સ્વામી એમની વાતોમાં બહુ સુંદર વાત કરી. સ્વામી કહે કે પહોર દિવસ ચડતા સુધી ભગવાન જીવના ગુના માફ કર્યા કરે છે. તે કોઈ જીવ ભગવાનની સ્તુતિ કરીને એમ બોલે છે હું ગુનેગાર છું તમારો, તો તેના ગુના ભગવાન માફ કરે છે. આ અંદરથી સ્વીકાર થયેલો હોવો જોઈએ, સાચા ભાવથી સ્વીકાર થયેલો હોવો જોઈએ, તો ગુના માફ થાય છે. ભગવાન પાસે, સંત પાસે જ્યારે આપણું હૃદય ખોલી દઈએ, ભૂલનો સ્વીકાર કરીએ, ત્યારે એક નવા જીવનનો આરંભ થાય છે.